આજે 30મી જુલાઈ 2022 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન કથા શ્રવણ મહિમા. 3 શબ્દનો આ વિષય. ચાતુર્માસ ચાલી રહ્યો છે. ચાતુર્માસમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનાની અંદર કથા, પ્રવચન, પારાયણ સાંભળવાનો ઘણો મોટો મહિમા છે. 12 મહિનાના સમયની અંદર 1 મહિનામાં તમે એકાગ્રતાથી, ભક્તિભાવથી, મહિમાથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી અને પ્રેમથી અને ઉત્સાહથી ભગવાનની કથા સાંભળો. પુણ્ય તો થાય, પરંતુ સમજણ આવે, નિષ્ઠામાં વધારો થાય, ભગવાનમાં શ્રદ્ધાની અંદર અભિવૃદ્ધિ થાય, સંત અને ભગવંતનો મહિમા સમજાય, અંતરદ્રષ્ટિ થાય, જાણપણું આવે, હું કોણ છું એનો વિચાર જાગે, મારે શું કરવાનું છે, શું કરી રહ્યો છું એની પણ દ્રષ્ટિ પ્રાપ્ત થાય. કથા, શ્રવણ અને મહિમા. કઈ કથાની વાત ચાલે છે? લૌકિક કથા નહીં, પરંતુ રામકથા. રામકથા એટલે માત્ર મર્યાદા પુરુષોત્તમ રામની વાત નથી. રામ શબ્દનો ગર્ભિત અર્થ વિદ્વાનો એવી રીતે કરે છે: રમન્તે યોગિન યસ્મિન સ રામઃ. કે જે તત્વની અંદર મોટા મોટા યોગીઓ પણ પોતાનું મન, ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિને નિમગ્ન બનાવે છે, એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ પરમાત્મા પરબ્રહ્મની જે કથા છે એ સાંભળવાની વાત છે. કથા તો દુનિયામાં ઘણી બધી થતી હોય છે અને ઘણા ભાગની, મોટા ભાગની કથા એવી હોય છે કે આપણને જીવનમાં વ્યથા ઉત્પન્ન કરાવે. ભગવત કથા એને કહી શકાય કે આપણા આદિ, વ્યાધિ, ઉપાધિ રૂપ વ્યથામાંથી મુક્ત કરી પરમ આનંદની અનુભૂતિ કરાવે, આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે, દેહનો અને દેહના નાશવંતપણાનું ભાન કરાવે, ધર્મના રાહ ઉપર ચલાવે, હૈયામાં ભગવાનના માટે પ્રેમ જગાડે, વૈરાગ્ય જાગે, સંતોષ આવે, સત્યતા આવે, પરોપકારીપણું આવે, સંત અને ભગવંતને રાજી કરવાની ભાવના જાગે, માયા મુક્ત થવું છે, સંસારની વિટંબણાથી મુક્ત થવું છે, એવો પ્રકારનો દ્રઢ વિચાર જાગે. ત્યારે સમજો કે આપણે ભગવત કથા સાંભળી રહ્યા છીએ. શાસ્ત્રોમાં અને સંતોના મહામુખમાં હંમેશના માટે આપણે સાંભળતા આવ્યા છીએ કે કથાનો કેટલો મોટો મહિમા છે. જે રાજા પરીક્ષિતને શૃંગી ઋષિનો શાપ થયો હતો કે 7 દિવસમાં તક્ષકના કરશે અને તારું મૃત્યુ થશે, એ મૃત્યુમાંથી બચવા માટે, છેલ્લો જન્મ કરવા માટે, આત્યંતિક મુક્તિને પ્રાપ્ત કરવા માટે તમામ વિષયો, સગા સંબંધીઓ, રાજપાટ વગેરેનો ત્યાગ કરી શિષ્યત્વને સ્વીકારીને સુખદેવજી જેવા સાચા સંતની શરણાગતિ સ્વીકારી અને 7 દિવસના માટે ભાગવતની કથા સાંભળી તો એનો મોક્ષ થયો છે.
ગુણાતીતાનંદ સ્વામીએ કથાનો ઘણો મહિમા કહ્યો. ભગવાન સ્વામિનારાયણે પણ કથાનો ઘણો બધો મહિમા કહ્યો છે કે જેનામાં કથા સાંભળવામાં અરુચિ હોય, આળસ હોય, એના માટે એવી અટકળ કરવી કે એનામાં કોઈ દિવસ રૂડા ગુણ નહીં આવે. અંત્યનું 24મું વચનામૃત. મહારાજે એ પણ કહ્યું કે અમને કથા વાર્તામાં તૃપ્તિ થઈ નથી, તમારે પણ તૃપ્તિ પામવી નહીં. કથાનો કેટલો મોટો મહિમા છે. કથા સાંભળવાથી જ ભગવાન જેવું તત્વ શું છે, એનો મહિમા શું છે, એની દ્રઢતા, એનામાં વિશ્વાસ, એનામાં શ્રદ્ધા આપણને કથા દ્વારા જ પ્રાપ્ત થાય છે. અંતરદ્રષ્ટિ ક્યારે થાય? જાણપણાયુક્ત જીવન ક્યારે જીવી શકાય? સંત અને અસંત વચ્ચેનો ભેદ આપણને ક્યારે સમજાય? વિવેક અને અવિવેક એની વચ્ચેની જે ભેદરેખા છે આપણને ક્યારે સમજાય? હું કોણ છું એનું ભાન પણ આપણને ક્યારે આવે? જ્યારે કથા વાર્તા કરવા સાંભળવામાં આપણને રસ રુચિ જાગે. સમય પસાર કરવા માટે કથા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સભામાં બેઠેલા તમે સૌ કોઈ એવું ન માનતા કે આપણે નવરા બેઠા છીએ. આ ભગવાનની કથા સાંભળીએ છીએ, સંતના દર્શન કરીએ છીએ. 184 જન્મ મૃત્યુ અને કારાવાસની અંદર આપણે લીટા તાણીએ છીએ. આ બધા દુઃખોમાંથી મુક્ત થવા માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ જ આગ્રહ રાખ્યો. સંતોને, ભક્તોને, બાળકોને, યુવાનને તમામના માટે આજ્ઞા કરી. સત્સંગલક્ષી ગમે તેટલી પ્રવૃત્તિ હોય, પરંતુ કથા જ્યારે ચાલતી હોય ત્યારે એકાગ્રતાથી ભગવાનની કથા સાંભળવી. મહારાજે વચનામૃતમાં કહ્યું કે શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરવામાં આવે ત્યાર પછી આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. શ્રાવણ મહિનો ચાલે છે. કથા શ્રવણના મહિમા ઉપર ચિંતન પણ ચાલે છે. આપણી છાતી ઉપર હાથ મૂકીને પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે મને કથા સાંભળવી ગમે છે? અને કદાચ વિવેક ખાતર કથામાં બેસું, મારું મન કથામાં બેસે છે, એ શબ્દોને હું ધારું વિચારું છું, કથા સાંભળ્યા પછી એનું મનન ચિંતન કરું છું, નિધિધ્યાસ કરું છું, અને જે જવાબ આવે એમાં જ્યાં જ્યાં ક્ષતિ હોય, ખામી હોય, ભૂલ હોય એને સુધારીને કથા સાંભળવાનો, કથા કરવાનો, શાસ્ત્રોનું વાંચન અને પઠન પાઠન કરવાનો આગ્રહ રાખવો. મહાન સ્વામી મહારાજે એટલા માટે તો આપણને ચાતુર્માસમાં નિયમ આપ્યા કે વચનામૃતનો પાઠ કરવો, સ્વામીની વાતોનો પાઠ કરવો, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનો પાઠ કરવો, શ્રવણ કરવું. એ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી આપણામાં ભક્તપણું નહીં આવે, આપણામાં નિષ્ઠાની દ્રઢતા નહીં થાય, આપણને સાચી સમજણ પ્રાપ્ત ન થાય, આપણે કુસંગથી દૂર નહીં થઈ શકીએ, સંત અને અસંતનો ભેદ પણ આપણને નહીં સમજાય. કોની પાસે બેસવું, કોની કથા સાંભળવી, કોનો સંગ કરવો, એ દ્રષ્ટિ પણ કથા સાંભળ્યા વગર આપણને પ્રાપ્ત નહીં થાય. કથા સાંભળવાનો ખૂબ ખૂબ મહિમા છે. અને એમાં પણ જ્યારે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની અમૃતવાણી રેલાતી હોય, પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, ત્યાગલ સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી જેવા સાધુતાયુક્ત જીવન જીવવાવાળા સંતોના મુખે કથા સાંભળવાનો લાભ મળે
તો એ શબ્દોને ધારવા, વિચારવા. આવા સદગુરુ સંતો અને એકાંતિક ભક્તોના એક એક શબ્દ છે કરોડો કરોડો રૂપિયા આપવા છતાં પણ સાંભળવાના ન મળે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જ્યાં પણ જે મંડળમાં અને જે સત્સંગ મંદિરમાં કથા થતી હોય એનો સાંભળવાનો આગ્રહ રાખીએ અને યથાર્થ મહિમા સમજી આપણે સાચા સંત, સાચા સત્સંગીને ભક્ત બની શકીએ એવી મહારાજ અને સ્વામીના ચરણ કમળમાં પ્રાર્થના. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.